નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જેમ ગયા લેક્ચરમાં પાસ્ટ ટેન્સની વાત કરી હતી અને પાસ્ટ ટેન્સમાં આપણે બે પ્રકાર શીખ્યા હતા, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણે બંને પ્રકાર સ્ટ્રક્ચર અને તેના ઉદાહરણ સાથે શીખ્યા હતા. તો આજે આપણે વાત કરશું પાસ્ટ ટેન્સનો ત્રીજો પ્રકાર, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો આપણે પહેલાં જોઈએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ શું છે. ઉદાહરણ આપણે તેની ડેફિનેશન જોઈ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન્ડિકેટ્સ અ પાસ્ટ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ બિફોર અનધર પાસ્ટ એક્શન. એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન્ડિકેટ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ દર્શાવે છે આ પાસ્ટ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં પતી ગઈ છે, બિફોર અનધર પાસ્ટ એક્શન એટલે કોઈ પણ બીજી ક્રિયા થઈ એના પહેલાં કોઈ પણ ક્રિયા પતી ગઈ છે તે દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હજી એકવાર સમજીએ આપણે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન્ડિકેટ અ પાસ્ટ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન્ડિકેટ એટલે દર્શાવે છે પાસ્ટ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ એટલે કોઈ પણ ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ છે, બિફોર અનધર પાસ્ટ એક્શન એટલે કોઈ પણ ક્રિયા થઈ ગઈ એના પહેલાં જે ક્રિયા થઈ ગઈ ત્યારે દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણે સ્ટ્રક્ચર અને ઉદાહરણ દ્વારા શીખીએ બરાબર રીતે. તો એનું સ્ટ્રક્ચર છે કે પેલું પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે વર્બનું ત્રીજું સ્વરૂપ અને પ્લસ અધર વર્ડ. બરાબર. તો પોઝિટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર બનશે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. બરાબર. તો આ થયું પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. તો હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ વધારે કે હી હેડ કમ્પ્લીટેડ ધ ટેસ્ટ આફ્ટર હી વેન્ટ આઉટ. હી એટલે સબ્જેક્ટ, હેડ કમ્પ્લીટનું ત્રીજું સ્વરૂપ કમ્પ્લીટેડ. બરાબર. ધ ટેસ્ટ આફ્ટર હી વેન્ટ આઉટ એટલે આપણે હી હેડ કમ્પ્લીટેડ હિઝ ટેસ્ટ એટલે તેણે તેની ટેસ્ટ પૂર્ણ કરી. આફ્ટર હી વેન્ટ આઉટ એટલે પછી બહાર ગયો એટલે તેને પહેલાં તેની ટેસ્ટ પૂરી કરી અને પછી તે બહાર ગયો હતો. એટલે સંપૂર્ણ વાક્ય બન્યું આ ભૂતકાળનું, પણ ભૂતકાળમાં પણ બે વાક્ય બને કે હી હેડ કમ્પ્લીટેડ ધ ટેસ્ટ એટલે તેને તેની ટેસ્ટ પૂર્ણ કરી. આફ્ટર હી વેન્ટ આઉટ એટલે બહાર ગયો પછી તે બહાર ગયો. બરાબર. તો આ થયું પાસ્ટ પરફેક્ટ ટેન્સનું ઉદાહરણ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે સ્ટ્રક્ચર પ્રમાણે કે સ્ટ્રક્ચર આપણે જોઈએ કે હી સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ અધર વર્ડ. તો એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ હી હેડ નેવર સ્પોકન ઇંગ્લિશ અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. બરાબર. હી એટલે સબ્જેક્ટ, હેડ નેવર એટલે નેવર સ્પોકન એટલે V3 સ્પોકન એટલે ત્રીજું સ્વરૂપ સ્પોકન થયું. ઇંગ્લિશ અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ એટલે હી હેડ નેવર સ્પોકન ઇંગ્લિશ. આપણે પહેલાં એટલું જોઈએ કે તે કોઈ દિવસ હેડ નેવર સ્પોકન ઇંગ્લિશ તે કોઈ દિવસ ઇંગ્લિશ બોલ્યો ન હતો. અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ગયો તે પહેલાં તે કોઈ દિવસ ઇંગ્લિશ બોલ્યો ન હતો. મતલબ તે ઇંગ્લેન્ડ ગયો પછી તે ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું. બરાબર. તો આવી રીતે આ વાક્ય બન્યું. આપણે ફરીથી તે વાક્ય સમજીએ કે હી હેડ નેવર સ્પોકન ઇંગ્લિશ. હી હેડ તે કોઈ દિવસ ઇંગ્લિશ બોલ્યો ન હતો. અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ જ્યાં સુધી ઇંગ્લેન્ડ ગયો ત્યાં સુધી તે ઇંગ્લિશ બોલ્યો ન હતો. પછી એટલે આનું ગુજરાતી કરીએ આપણે કે ઇંગ્લેન્ડ ગયો પછી તેને ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું. બરાબર. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ ધે હેડ ગોન આઉટ વેન યુ કોલ્ડ. એટલે આના બે ભાગ પાડીએ આપણે. ધે હેડ ગોન આઉટ એટલે તે બહાર નીકળી ગયા હતા. વેન યુ કોલ્ડ એટલે તે બોલાયો તેના પહેલાં ત્યારે તે બહાર નીકળી ગયા હતા. એટલે આને બે ભાગ પડશે. ધે હેડ ગોન આઉટ એટલે તે બહાર
નીકળી ગયા હતા. વેન યુ કોલ્ડ એટલે તે બોલાયો, જ્યારે તે બોલાયો ત્યારે તે બહાર નીકળી ગયા હતા. આપણે ડેફિનેશનમાં સમજ્યા કે કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે અને બીજી ક્રિયા પૂરી થાય, બીજી ક્રિયા પહેલાં જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો એનું સ્ટ્રક્ચર પણ આપણે સમજ્યા કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ અધર વર્ડ, બરાબર. તેનું ઉદાહરણ બન્યું કે દે હેડ ગોન આઉટ એટલે તે બહાર નીકળી ગયા, એટલે પહેલાં આ ક્રિયા પૂરી થઈ ગઈ તે બહાર નીકળી ગયા. વેન યુ કોલ્ડ તે જ્યારે બોલાયો ત્યારે તે બહાર નીકળી ગયા હતા. તો આ થયું પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર અને એનું ઉદાહરણ. હવે આપણે વાત કરી નેગેટિવ સેન્ટેન્સની. તો કે નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ, બરાબર. આપણે જાણીએ છીએ નેગેટિવ સેન્ટેન્સ હોય એટલે નોટનો ઉપયોગ થાય છે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ, બરાબર. તો હવે આપણે ઉદાહરણ જોઈએ. આપણે જો પેલું ઉદાહરણ જોયું હતું કે હી હેડ કમ્પ્લીટેડ ધ ટેસ્ટ આફ્ટર હી વેન્ટ આઉટ. આમાં નોટનો ઉપયોગ થશે એટલે આખું નોટનો ઉપયોગ થશે એટલે બાકી રચના સેમ રહેશે, ખાલી નોટનો વચ્ચે ઉપયોગ થશે. હી હેડ નોટ કમ્પ્લીટેડ ધ ટેસ્ટ અન્ટિલ હી વેન્ટ આઉટ એટલે તેની ટેસ્ટ પૂરી કરી ન હતી જ્યાં સુધી તે બહાર ન ગયો. ત્યાં સુધી તે બહાર ગયો ત્યાં સુધી તેને ટેસ્ટ પૂરી કરી ન હતી, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ આપણે. હી હેડ નોટ સ્પોકન ઇંગ્લિશ અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લિશ. તે ઇંગ્લિશ બોલ્યો ન હતો જ્યાં સુધી તે ઇંગ્લેન્ડ ન ગયો. ત્રીજું ઉદાહરણ પણ એવી રીતે બનશે નોટનો ઉપયોગ કરીને. ધે હેડ નોટ ગોન આઉટ વેન યુ કોલ્ડ એટલે તે જ્યારે બોલાયો ત્યારે તે બહાર નીકળી ગયા ન હતા. આમાં પણ એવી રીતે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટનો ઉપયોગ પ્લસ V3 અને અધર વર્ડ્સ, બરાબર. તો આ હતું પાસ્ટ પરફેક્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટનો ઉપયોગ થશે પ્લસ V3 એન્ડ પ્લસ અધર વર્ડ, બરાબર. તો આપણે બીજું હવે લાસ્ટ લઈએ આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ શું છે જોઈએ. આપણે ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ. આપણે હેડ આપણે જાણીએ છીએ ક્વેશ્ચન સેન્ટેન્સ આવે એટલે સબ્જેક્ટ બીજા નંબરે આવી જશે અને જે હેડ અથવા હેઝ અથવા હેવ વોઝ વર જે પણ હોય તે આગળ આવી જાય. તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ બરાબર પ્લસ ક્વેશ્ચન માર્ક, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે ઉદાહરણ બનાવીએ એના. તો હેડ હી કમ્પ્લીટેડ ધ ટેસ્ટ અન્ટિલ હી વેન્ટ આઉટ. શું તે ટેસ્ટ કમ્પ્લીટ કરી લીધી હતી જ્યાં સુધી તે બહાર ગયો ત્યાં સુધી શું તેને ટેસ્ટ કમ્પ્લીટ કરી લીધી હતી. હેડ આગળ આવી ગયું, હી પાછળ આવી ગયું ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ આપણે એવી રીતે. હેડ હી સ્પોકન ઇંગ્લિશ અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. શું હેડ આગળ આવી ગયું, હી પાછળ એટલે સબ્જેક્ટ પાછળ. હેડ હી સ્પોકન ઇંગ્લિશ અન્ટિલ હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. શું તે ઇંગ્લેન્ડ ગયો એના પહેલાં ઇંગ્લિશ બોલ્યો હતો. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. હેડ ધે ગોન આઉટ વેન યુ કોલ્ડ. શું તે બોલાયો ત્યારે શું તે બહાર નીકળી ગયા હતા. તો આ થયા પાસ્ટ પરફેક્ટ ટેન્સના ઉદાહરણ. આપણે હજી બે ઉદાહરણ લઈએ. જાણે કે પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ લઈ કે સી હેડ મીટ હિમ બિફોર ધ પાર્ટી એટલે તે પાર્ટી પૂરી થઈ તેના પહેલાં તેને મળી હતી, બરાબર. હવે એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવી કે સી હેડ નોટ મેટ હિમ બિફોર ધ પાર્ટી. તેમને પાર્ટી પહેલાં મળી ન હતી. પછી ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવીએ આપણે એનું હવે કે હેડ સી મેટ હિમ બિફોર ધ પાર્ટી. શું પાર્ટી પહેલાં તેમને મળી હતી, બરાબર. તો આ હજી એક ઉદાહરણ લઈએ આપણે
કે પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ લઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું. ધારો કે ધ બસ હેડ લેફ્ટ વેન વી વેન્ટ ટુ ધ બસ સ્ટોપ. એટલે અમે જ્યાં સુધી બસ સ્ટોપ પહોંચ્યા ત્યાં બસ નીકળી ગઈ હતી. બરાબર. એક ભૂતકાળમાં એક ક્રિયા થઈ કે જ્યાં સુધી અમે બસ સ્ટોપ પહોંચ્યા. બીજી પ્રક્રિયાથી ધ બસ હેડ લેફ્ટ એટલે બસ નીકળી ગઈ હતી. તો આ થયું પોઝિટિવ સેન્ટેન્સ. હવે આપણે નેગેટિવ બનાવવા માટે નોટનો ઉપયોગ કરશું. ધ બસ હેડ નોટ લેફ્ટ વેન વી વેન્ટ ટુ ધ બસ સ્ટોપ. અને એનું ક્વેશ્ચન સેન્ટેન્સમાં આસાનીથી બની જશે કે હેડ આગળ આવી જશે, ધ બસ એટલે સબ્જેક્ટ પાછળ આવી જશે. હેડ ધ બસ લેફ્ટ વેન વી વેન્ટ ટુ ધ બસ સ્ટોપ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવી જશે. બરાબર. તો આ થયું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો હવે આપણે વાત કરીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું છે? The past perfect continuous tense is indicate a past action which is started in the past and the continue to happen after another action and time in the past. બરાબર. આપણે ડેફિનેશનને સમજીએ પહેલાં. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ડિકેટ અ પાસ્ટ એક્શન. એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇન્ડિકેટ એટલે દર્શાવે છે કે પાસ્ટ એક્શન કોઈ પણ પાસ્ટ એટલે ભૂતકાળમાં જે ક્રિયા દર્શાવે છે વિચ સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ એટલે જે ક્રિયા દર્શાવે છે તે ક્રિયા સ્ટાર્ટેડ એટલે ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે. એન્ડ કન્ટિન્યુ ટુ હેપન એટલે ચાલુ હતી આફ્ટર અનધર એક્શન. કોઈ પણ બીજી પ્રક્રિયા થઈ એના પહેલાં એક પ્રક્રિયા ચાલુ હતી એન્ડ ટાઈમ એટલે કોઈ પણ સમયમાં ભૂતકાળમાં તે પ્રક્રિયા ચાલુ હતી. બરાબર. તો આપણે તેને સ્ટ્રક્ચર અને ઉદાહરણ દ્વારા બરાબર રીતે સમજીએ. પહેલું છે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો તેનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વી એટલે V1 એટલે પહેલું સ્વરૂપ પ્લસ આઈએનજી લાગશે. કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી પ્લસ અધર વર્ડ. બરાબર. એનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. બરાબર. તો આ થયું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. તો હવે આપણે ઉદાહરણ વાત કરીએ કે સ્ટ્રક્ચર દ્વારા ઉદાહરણ બનાવી કે પેલું ઉદાહરણ છે રાજેશ હેડ બીન વોચિંગ ટીવી ફોર હોર્સ બિફોર હી સ્લેપ્ટ. સબ્જેક્ટ એટલે રાજેશ, હેડ પ્લસ બીન એટલે હેડ બીન, પછી વી પ્લસ આઈએનજી છે એટલે વી વર્બ અને આઈએનજી લાગ્યું. એન્ડ ટીવી ફોર હોર્સ બિફોર ધ સ્લેપ્ટ એટલે અધર વર્ડ્સ. એટલે આપણે ઉદાહરણ સમજીએ. રાજેશ હેડ બીન વોચિંગ ટીવી ફોર હોર્સ બિફોર હી સ્લેપ્ટ એટલે તે ઘણા સમયથી ટીવી જોઈ રહ્યો હતો. બિફોર હી સ્લેપ્ટ એટલે તે સૂતો એના પહેલાં ઘણા સમયથી ટીવી જોઈ રહ્યો હતો. એટલે કોઈ પણ ભૂતકાળમાં પ્રક્રિયા ચાલુ થઈ અને તે ટીવી જોવાની પ્રક્રિયા ચાલુ થઈ અને ચાલુ હતી. બરાબર. આપણે ડેફિનેશનમાં જોયું હતું કે કોઈ પણ કન્ટિન્યુ તો હેપન એટલે પ્રક્રિયા ચાલુ હતી આફ્ટર અનધર એક્શન એટલે બરાબર તેની ટીવી જોવાની પ્રક્રિયા ચાલુ હતી. પછી લાસ્ટમાં આ સેન્ટેન્સ આવ્યું કે બિફોર હી સ્લેપ્ટ એટલે તે સૂઈ ગયો એના પહેલાં ટીવી જોવાની પ્રક્રિયા ચાલુ હતી. બરાબર. તો આ થયું પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે વધારે સમજવા માટે. કે રીમા હેડ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર 4 hours when I come back home. બરાબર. રીમા હેડ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક એટલે રીમા હેડ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક એટલે એનો એક ગીત સેમ મ્યુઝિક સાંભળી રહી હતી. 4 કલાકથી એનો મ્યુઝિક સાંભળી રહી હતી. વેન આઈ કમ બેક ટુ હોમ જ્યારે હું ઘરે આવ્યો. કમ બેક ટુ હોમ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે રીમા 4 કલાકથી તે સોંગ સાંભળી રહી હતી. બરાબર. તો આના પર બે ભાગ પડશે કે રીમા હેડ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર 4 hours. બીજો ભાગ પડશે વેન આઈ કમ બેક એટલે જ્યારે હું ઘરે આવ્યો
ત્યારે રીમા હેડ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર 4 hours. એટલે 4 કલાકથી તે સેમ મ્યુઝિક સાંભળી રહી હતી. બરાબર, તો આ થયું બીજું ઉદાહરણ. હવે આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ કે ઇટ હેડ બીન સ્નોઈંગ હેવી ફોર સેવરલ હોર્સ. એટલે ઇટ હેડ બીન સ્નોઈંગ હેવી ફોર સેવરલ હોર્સ, એટલે સ્નોઈંગ એટલે બરફ પડી રહ્યો હતો. હેવી એટલે જોરદાર બરફ પડી રહ્યો હતો, ઘણા કલાકોથી બરફ પડી રહ્યો હતો. સો ધ ગ્રાઉન્ડ વોઝ કવર્ડ વિથ ધ સ્નો. ઘણા સમયથી વરસાદ એટલે બરફનો વરસાદ પડી રહ્યો હતો, તેથી ધ ગ્રાઉન્ડ વોઝ કવર્ડ એટલે કવર્ડ એટલે આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું. વિથ ધ સ્નો એટલે બરફથી આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું. તો આ હતા પોઝિટિવ સેન્ટેન્સના ઉદાહરણ. હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે અને તેના ઉદાહરણ શું છે. એના પહેલાં આપણે 2 ઉદાહરણ વધારે જોઈ શકીએ આપણે કે પોઝિટિવ સેન્ટેન્સનું, કે ધે હેડ બીન ટોકિંગ ફોર એન હોર બિફોર રાજુ અરાઇવ્ડ. એટલે તે કલાકોથી વાતો કરી રહ્યા હતા બિફોર રાજુ અરાઇવ્ડ, એટલે રાજુ આવ્યો તેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા હતા. તો આ થયું પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ. કે ધે એટલે સબ્જેક્ટ, હેડ પ્લસ બીન પ્લસ ટોકિંગ ફોર હોર બિફોર રાજુ અરાઇવ્ડ, એટલે રાજુ આવ્યો જેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા હતા. તો નેગેટિવ સેન્ટેન્સ હવે જોઈએ આપણે. તો તેનું સ્ટ્રક્ચર શું છે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ આમાં આવશે નેગેટિવ છે એટલે નોટ આવી જશે, કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્બ. બરાબર, તો આ થયું નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. હવે આપણે સ્ટ્રક્ચર દ્વારા ઉદાહરણ જોઈએ. આપણે પહેલું છે રાજેશ હેડ નોટ બીન વોચિંગ ટીવી ફોર હોર્સ બિફોર હી સ્લેપ્ટ. એટલે તે સૂતો એના પહેલાં તે કલાકોથી ટીવી જોઈ રહ્યો ન હતો. આપણે જેમ પોઝિટિવ સેન્ટેન્સમાં જોયું આપણે કે રાજેશ કલાકોથી ટીવી જોઈ રહ્યો હતો બિફોર હી સ્લેપ્ટ, એટલે તે સૂતો એના પહેલાં કલાકોથી ટીવી જોઈ રહ્યો હતો. તો આ નેગેટિવ સેન્ટેન્સ છે તો નોટ આવી જશે. તો રાજેશ હેડ નોટ બીન વોચિંગ ટીવી ફોર હોર્સ બિફોર હી સ્લેપ્ટ, એટલે કે તે સૂતો એના પહેલાં તે કલાકોથી ટીવી જોઈ રહ્યો ન હતો. તો આપણે બીજું ઉદાહરણ જોઈએ જેમ પોઝિટિવ સેન્ટેન્સમાં જોયું હતું. તો રીમા હેડ નોટ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર 4 hours વેન આઈ કમ બેક ટુ હોમ. એટલે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તે 4 કલાકથી સેમ મ્યુઝિક સાંભળી રહી ન હતી. આમાં ગીત સાંભળી રહી હતી, આમાં સાંભળી રહી ન હતી, કેમ કે આ નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના બની છે. તો આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે ઇટ હેડ નોટ બીન સ્નોઈંગ હેવી ફોર સેવરલ હોર્સ ધ ગ્રાઉન્ડ વોઝ કવર્ડ વિથ સ્નો. ત્યાં કલાકોથી બરફનો વરસાદ પડી રહ્યો ન હતો. ધ ગ્રાઉન્ડ વોઝ કવર્ડ વિથ સ્નો, એટલે તેથી ધ ગ્રાઉન્ડ વોઝ કવર્ડ વિથ સ્નો એટલે ગ્રાઉન્ડ કવરથી ભરાઈ ગયું ન હતું. હવે આપણે હજી એક ઉદાહરણ જોઈએ આપણે કે મેં વાત કરી હતી કે તે હેડ બીન ટોકિંગ ફોર એન હોર્સ બિફોર રાજુ અરાઇવ્ડ, એટલે રાજુ આવ્યો તેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા હતા. તો એનો આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવશું. તો તે હેડ નોટ બીન ટોકિંગ ફોર એન હોર્સ બિફોર રાજુ અરાઇવ્ડ, એટલે રાજુ આવ્યો તેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા ન હતા. હવે આપણે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે કે ક્વેશ્ચન સેન્ટેન્સ. ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ પહેલાં આપણે. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આપણે જાણીએ છીએ કે આપણે કેટલા પ્રકાર જોઈએ આપણે, તો આપણને હવે પણ આઈડિયા પણ આવી ગયો છે કે ક્વેશ્ચન સેન્ટેન્સ આવે એટલે સબ્જેક્ટ બીજા નંબરે આવી જશે અને હેવ હેડ વોઝ વર જે પણ હોય તે આગળ આવી જશે. આમાં હેડનો ઉપયોગ થયો છે તો હેડ આગળ આવશે, તે નંબરે સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. તો હવે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સના ઉદાહરણ જોઈશું. તો હેડ રાજેશ બીન વોચિંગ ટીવી ફોર હોર્સ બિફોર હી સ્લેપ્ટ. શું રાજેશ સૂતો એના પહેલાં કલાકોથી ટીવી જોઈ રહ્યો હતો?
લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે. હેડ આગળ જાય છે રાજ્ય, રાજેશ એટલે સબ્જેક્ટ, રાજેશ બીજા નંબરે, હેડ આગળ. બાકી વાક્ય રચના સેમ. શું રાજેશ કલાકોથી ટીવી સૂતો એના પહેલાં કલાકોથી ટીવી જોઈ રહ્યો હતો? બીજું સેન્ટેન્સ આપણે લઈ કે હેડ રીમા બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર 4 hours વેન આઈ કમ બેક હોમ. શું હું ઘરે આવ્યો ત્યારે રીમા 4 કલાકથી તેનો તો સોંગ સાંભળી રહી હતી. લાસ્ટમાં ક્વેશ્ચનમાં સબ્જેક્ટ બીજા નંબરે, હેડ આગળ. બાકી વાક્ય રચના સેમ ટુ સેમ. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે હવે. Had it been snowing heavy for several hours, the ground was covered with snow. શું it has been snowing heavy rain એટલે ખૂબ જ જોરદાર બરફ વરસાદ પડી રહી હતી, તો ગ્રાઉન્ડ વોઝ કવર્ડ વિથ સ્નો એટલે ગ્રાઉન્ડ બરફ વરસાદના કારણે આખું ગ્રાઉન્ડ કવર્ડ એટલે ભરાઈ ગયું હતું સ્નોથી. બરાબર. તો આ હતું. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. ને આપણે હજી એક ઉદાહરણ લીધું હતું કે ધે હેડ બીન ટોકિંગ ફોર એન હોર બિફોર રાજુ અરાઇવડ એટલે રાજુ. આ હતું પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ કે રાજુ આવ્યો તેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા હતા. તો આનું ક્વેશ્ચન આપણે બનાવીએ તો એમ થશે કે ધે એટલે સબ્જેક્ટ બીજા નંબર આવી જશે, હેડ આગળ આવી જશે. હેડ ધે બીન ટોકિંગ ફોર એન હોર બિફોર રાજુ આવ્યો તેના પહેલાં તે કલાકોથી વાતો કરી રહ્યા હતા. બરાબર. તો આ હતું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રકાર શીખ્યા, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને તેના 3 સેન્ટેન્સ જે પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી રીતે આ 2 પ્રકારના 5 થી 7 અથવા 10 જે તમારે વધુને વધુ ઉદાહરણ બને તે ટ્રાય કરવાની રહેશે. તેથી વધુ ઉદાહરણ બનાવશો તેથી તમને ટેન્સીસ સમજવામાં ખૂબ જ સરળતા પડશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું આપણો ત્રીજો ટેન્સ એટલે કે ફ્યુચર ટેન્સ અને તેના પ્રકાર. બરાબર.